એટલે કોઈ આપણા હિન્દુ શાસ્ત્રમાંથી તમને ભરમાવતા હોય તો તમે એની વાતમાં ન આવતા, એટલા માટે મેં આ તમને વાત કીધી. એમાં ઘણું રહસ્ય, જીવન જરૂરી લખ્યું છે. અને એવી જ આ વાલ્મીકી રામાયણ, કેવા કેવા પ્રસંગો વાલ્મીકી ઋષિ લખે. ગઈકાલે આપણે સાંભળ્યું, રામચંદ્ર ભગવાન શબરીને મળી આગળ ચાલ્યા છે વનમાં. વસંત ઋતુ હતી, વનમાં વનરાઈ ખીલેલી હતી. રામને સીતાજીની યાદ આવી અને રામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, સીતા વિના જીવનનો કોઈ પ્રયોજન નથી. સીતાને મારામાં જ દ્રઢ ભાવ હતો અને મને સીતામાં જ દ્રઢ ભાવ છે. સીતા વિના હું જીવી શકીશ નહીં. હે લક્ષ્મણ, તું અયોધ્યા જતો રહે, હું સીતા વિના જીવી નહીં શકું. રામે એક બહુ સરસ આના દ્વારા મેસેજ આપ્યો. રામ તો પ્રભુ છે, પણ એણે એક મેસેજ આપ્યો કે જેને આપણામાં અનન્ય ભાવ હોય એ વ્યક્તિ જ્યારે જતી રહે ત્યારે દુનિયા આખી નકામી લાગે. પાછી કોઈ પ્રેમાળ પાત્ર હોય, નિસ્વાર્થ પાત્ર હોય, જેણે પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું હોય, એવું પ્રેમી પાત્ર હોય. અને પ્રેમી પાત્ર જ્યારે જીવનમાંથી વિદાય લઈ લે પછી માણસને દુનિયા આખી લુખ્ખી લાગે. એક સારી વસ્તુ જે આપણને બહુ ગમતી હોય, બહુ પ્રિય હોય, ની વસ્તુ જતી રહે આપણી પાસેથી તો બી આપણને આમ બેચેની જેવું અનુભવાતું હોય. ખાલી એક મોબાઈલ ખોવાઈ ગયો હોય તો બે દી તમે આમ જોવો ને કેવું લાગે. સવારે ઉઠો ને મોબાઈલ ન જડે ઘડીક તો આમ બેચેની અનુભવાય. તો જે મોબાઈલ તો હું બીજું સુખ દઈ દેવાનો, પણ જે વ્યક્તિએ ભાવ, પ્રેમ ને અપાર હેતપ્રીત આપ્યા હોય, અત્યંત અપાર એણે આપણને સાથ આપ્યો હોય, એવું વ્યક્તિત્વ જ્યારે જીવનમાંથી જતું રહે ત્યારે એનું દુઃખ કેવું હોય રામ પણ વર્ણવે છે. અને એટલા માટે ક્યારેય કોઈ પ્રેમી માણસોને નોખા પાડવાની કોશિશ કરવી નહીં. પ્રેમીઓમાં બે પ્રકાર હોય, સાચાઈ હોય ને ખોટાઈ હોય. ખોટાની હું વાત નહીં કહેતો, પણ જે સાચા પ્રેમી હોય, મેં ઘણી વાર જોયું છે કે આજે સમાજમાં યુવાન યુવતીઓમાં પણ દિલથી પ્રેમ કરનારા માણસો હોય છે. મેં હમણાં એક ઘટના સાંભળેલી કે ભારતમાં જ એક યુવાનના લગ્ન થતા હતા અને પછી એમની જેની સાથે લગ્ન થવાના હતા એ કન્યા એમની ઘરે, મહેમાનો બધા આવેલા, અગાશીમાં બેઠેલા, અને એમાં એક નાનો છોકરો અગાશીમાં રમતો રમતો આમ નીચે પડી જવા માટે ગયો. અગાશીમાંથી નાની એવી પાળી છે, આમ પડવું થયો એટલે આ કન્યા એને બચાવવા ગઈ. પણ છોકરો દોડતો દોડતો ગયેલો એટલે આમ નીચે પડ્યો, તેને આમ પકડવા ગઈ તો કન્યા પણ હેઠે પડી ગઈ. નીચે પડી ગઈ એટલે એને મણકાઓમાં ફ્રેક્ચર થઈ ગયું, બીજે ત્રીજે પગમાં ને એમાંય ફ્રેક્ચર થયું. હોસ્પિટલમાં એડમિટ કરી. બપોરે 12 વાગે, બીજે દિવસે બપોરે 12 વાગે એમના લગ્ન હતા અને આગલે જ દાડે આ બધી ઘટના ઘટી. હવે ફ્રેક્ચર એટલે બધે ઓપરેશન કરવાના, કરોડરજ્જુમાં વાગી ગયેલું એટલે આમાંથી હવે કેટલું ડેમેજ થયું હોય, કેટલી યાદશક્તિ રહે, ક્યાં અંગો કામ કરે ન કરે કાંઈ નક્કી નહીં. અને બીજે દિવસે બપોરના 12 વાગે જે ભાઈ એને પરણવાનો હતો એ હોસ્પિટલ પહોંચ્યો અને જે મુહૂર્ત લગ્ન નહોતું એ જ મુહૂર્તે એણે એના ગળામાં હારમાળા પહેરાવી દીધી. હવે એની ખબર નથી કે આના કેટલા પગ હાજા થાય કે શું થાય કે કેમ થાય, એ એણે નથી જોયું. બસ મનથી એણે પોતાની પત્ની એને માની હતી. નહીં તો તમે હું બધાય સમજી શકીએ કે ભાઈ એ સમયમાં કોઈ પણ હોય એને, હા, તો કહી શકે હવે જોશું, હવે હાજા થાય પછી હું કરું, નિર્ણય ત્યારે લેવું. એવું નહીં. તો આ સાચો પ્રેમી માણસ. ઘણીવાર કોઈ યુવાન યુવતીના પછી લગ્ન ન થતા હોય ને એને પછી આત્મહત્યાઓ કરી લેતા હોય, આવું બી ઘણીવાર આપને દુનિયામાં સાંભળવા મળે. ત્યારે પછી એટલું બધું આમાં સાચા ખોટામાં જો નિર્ણય કરવાનો બહુ મુશ્કેલ વાળો છે.
એટલે હું એમાં નહીં પડતો, પણ ઘણી વખત આવા સાચા પ્રેમી માણસો પણ હોય. જો મહાભારતમાં બી એક કથા લખાણી કે હિડિંબા હતી, એને ભીમમાં ખરેખરો પ્રેમ થઈ ગયો, તો પછી કુંતી માતાએ એને રજા દીધી કે ભાઈ તમે બે જણા પ્રેમથી ભેગા થયો. એટલે સાચા પ્રેમીઓ હોય એને ઘણીવાર બહુ નોખા પાડવામાં દુઃખી બી થાય, એ બી ધ્યાન રાખવું. પહેલું તો મારું એ જ કહેવું છે કે માતા પિતાની આજ્ઞા વિના કોઈ પગલાં ભરવા જ નહીં. હા, એમાં બહુ ઉતાવળું થવું નહીં. પણ પછી કદાચ કાંઈક એવું કોઈથી એવું થયું હોય ને બહુ એવું લાગે કે ભાઈ આ સાચું જ પ્રેમ છે, તો પછી એ બેયને એની રીતે રહેવા દેવા અને એકાબીજા વિના ખોટા ગાંડા ન ગદોડવા. આજ એક જુવાનિયો આવ્યો તો મને કહેતો હતો, મને કે થોડોક ડ્રગ્સમાં ચડી ગયો છું. મેં કીધું એનું કારણ? તો મને કે એકની હારે મારે પ્રેમ હતો ને એ બીજા હારે પૌણી ગઈ કે પછી કે ટેન્શનમાં આવું થઈ ગયું. મેં કીધું એને પ્રેમ ન કહેવાય ભલામણ. પ્રેમ હોય બીજે પૌણે કોઈ નહીં. એટલે એક ભાઈએ કીધેલું ને કે આપણા હોય આપણને છોડીને વયા જાય તો કે તમે શું કરો? તો કે આપણા હોય છોડીને જાય નહીં, છોડીને જાય એ આપણા હોય જ નહીં. એ આપણા થોડા હોય કાંઈ. એટલે પ્રેમની ચીજ જે છે, પ્રેમી પાત્ર જીવનમાં જતું રહે ત્યારે માણસને દુનિયા લુખી લાગે. લક્ષ્મણે રામને ધીરજ આપી છે અને બેય ભાઈ આગળ ચાલ્યા છે. ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા છે. ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ રહેતા હતા અને સુગ્રીવના પર્વત પાસે નીચે રામને લક્ષ્મણને આવ્યા જોયા. ઋષ્યમુખ પર્વત પાસે જ્યારે રામને લક્ષ્મણ આવ્યા એટલે સુગ્રીવને એમ થયું કે જરૂર મારા ભાઈ વાલી એણે અમને મારી નાખવા માટે આ બે જણાને મોકલ્યા છે. સુગ્રીવના મોટા ભાઈ વાલી અને વાલી સાથે સુગ્રીવને વેર હતું. બે ભાઈઓને અણબનાવ હતો. અણબનાવનું કારણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. એક રાક્ષસ હતો અને રાક્ષસ વાલી સાથે યુદ્ધ કરવા માટે આવેલો અને પછી વાલી અને સુગ્રીવ બે જણા એમને યુદ્ધ કરવા ગયા. એમાં એ રાક્ષસ એક ગુફામાં ઘૂસી ગયો. વાલી અંદર ગયો. એને પોતાનો ભાઈ સુગ્રીવ બહુ વાલો લાગતો હતો, એટલે કે તું હાથે જોખમમાં તારો જીવ ન નાખ, હું અંદર જાઉં છું, તું બહાર ઊભો રહે. એટલે વાલી અંદર ગયો. 1 વર્ષ વ્યતીત થઈ ગયું, વાલી બારો ન આવ્યો. સુગ્રીવે વાટ જોઈ બિચારાએ ઘણી. પછી તો લોહીની ધારા બારી નીકળી ગુફામાંથી. એટલે સુગ્રીવને એમ લાગ્યું કે જરૂર આ રાક્ષસે મારા ભાઈને મારી નાખ્યો. અને જો બારો આવશે તો મને મારી નાખશે ને અમારી પ્રજાને મારશે. એટલે એણે ગુફા આડી એક શિલા રાખી દીધી અને પોતે આવી ગયો સુગ્રીવ ઘરે. મંત્રીઓ બધાએ વિચાર કર્યો કે હવે વાલી મૃત્યુ પામ્યો તો રાજા વિનાનું રાજ રહે નહીં, એટલે સુગ્રીવનો રાજ્યાભિષેક કરી દીધો. થોડાક દી પછી ઓલા રાક્ષસને મારીને વાલી બારો આવ્યો અને સુગ્રીવને રાજા જોયો તો એને નક્કી કર્યું કે માળો ગુફાડી શિલા મૂકીને મારી ગાદીએ બેસી ગયો. ત્યારથી બેયને વેર થઈ ગયો. સુગ્રીવની પત્ની હતી રૂમા, એનું અપહરણ કરીને વાલી લઈ ગયો અને સુગ્રીવને મારી નાખવા માટે તૈયાર. સુગ્રીવ ઋષ્યમુખ પર્વત ઉપર આવીને બેસી ગયા.